કૃષ્ણ મિત્રો, બાપા સીતારામ. તો મિત્રો ફાઇનલી આપણે ઘઉંમાં આજે પાણી ચાલુ કરી દીધું છે. ખાતર નાખ્યું છે ઉરિયા અને પાણી ચાલુ કર્યું છે મિત્રો. ત્રીજું પાણી છે મિત્રો. આવા ઘઉં છે. ઉરિયા નાખ્યું છે આપણે અડધી ઠેલી મિત્રો. આ રીતે પાણી આવે છે મિત્રો આગળથી. વિચાર તો બહુ સારા છે મિત્રો. ખેડૂને હવે ઘઉં બાજરો જ કરવાનું રહ્યું મિત્રો. બીજું પાક તો બધું નિષ્ફળ ગયું. તો આમાં જે ભગવાન આપે એ બીજું આવું છે મિત્રો આપણી વાડી. તમે જોઈ શકો છો મિત્રો, આવા ઘઉં છે આપણા. અને અહીંયા આ ટીસી છે આપણું. અને આગલા વિડીયોમાં તમને બતાવ્યું તો અટોડા એવું છે, બકાલો ને એવું અહીંયા. તો આવો બધો નજારો છે કંઈક આપણી વાડીનો મિત્રો. તો તમારે ઘઉં ને ડુંગળી ને એવું કેવું છે એવું કોમેન્ટમાં કહેજો મિત્રો. અને યુટ્યુબમાં આપણો વિડીયો જોતા હો તો સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલના મિત્રોને સપોર્ટ કરજો મિત્રો. ખેડૂતને સપોર્ટ કરજો મિત્રો.